નમસ્કાર, ખાસ રજૂઆત સાથે હું હિના. અમદાવાદમાં TV9 યોજેલા વોટ ગુજરાત થિંક્સ ટુડે થિંક ફેસ્ટમાં ગુજરાતના સોશિયલ મીડિયા ક્ષેત્રના પ્રસિદ્ધ નામ ખજૂરભાઈ તરીકે ઓળખાતા નીતિન જાની, પોઝિટિવ પાજી કુલદીપ કલેર અને કોમેડી ફેક્ટરીના મનન દેસાઈ જોડાયા હતા. સોશિયલ મીડિયાનો પ્રભાવ અને કન્ટેન્ટ ક્રિએશન ક્ષેત્રે ભવિષ્યના પડકારો અંગે ત્રણેય મહેમાનોએ નિખાલસ મને વાતો કરી હતી. ખૂબ અનોખી હસ્તીઓ આપણી વચ્ચે બેઠી છે. પહેલી હસ્તી જીગલી ખજૂરથી એમની સફર શરૂ થઈ, પછી એને આપણે છે ને પેલા અઘોષિત મકાન બાંધકામ મિનિસ્ટર આવું કહી શકીએ. લગભગ 350થી વધુ ઘર એમણે બાંધ્યા છે. ખૂબ સારી સેવા કરી રહ્યા છે અને હવે અત્યારે તેલ વેચી રહ્યા છે. એટલે આ છે નીતિન જાની. ત્યાર પછી કુલદીપભાઈ કલેર. હવે તમે વિચારો કે જે પ્રજાતિના નસે નસમાં લોહીમાં જ વેપાર છે, એ પ્રજાતિને આ વ્યક્તિ ધંધો કરે એવું કહે છે. એમ કરતાં કરતાં પોતે ધંધો કરી રહ્યા છે. એવા છે આ પોઝિટિવ પાજી કુલદીપ કલેર. આપનું પણ સ્વાગત. અને મનન દેસાઈ એ ફિલ્મો પણ કરે છે, સ્ટેન્ડઅપ કોમેડિયન પણ છે, દેશ વિદેશમાં શો પણ કરે છે. પરંતુ તમને યાદ હોય તો નાનપણમાં જ્યારે બાળક તાવ આવે ત્યારે લવારી કરે, કોઈક ઊંઘમાં લવારી કરે, માતા હંમેશા લવારી ચૂપ કરાવે. આ ઉંમરે આવી લવારી કરવા નીકળ્યા છે. અને એવી લવારી, મજબૂરી એવી એમની કે દરેક વિડીયોમાં એમની ટીમ બિચારી આવીને કહે કે અમારો વિડીયો છેક સુધી જોજો. અને હવે પાછી લવારી ટ્રેડમાર્ક છે ને. તો ખૂબ રસપ્રદ ચર્ચા રહેવાની છે, કેમ કે તમે જુઓ કે સોશિયલ મીડિયાનું જે પ્લેટફોર્મ છે ખૂબ હાવી થઈ રહ્યું છે. તમે બધા જ અત્યારે રીલ બનાવતા હશો, ઇન્સ્ટા પર પોસ્ટ મૂકતા હશો, પરંતુ આ ત્રણ એવા વ્યક્તિઓ છે જેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કર્યો અને ન માત્ર પોપ્યુલર થયા, રેવન્યુ જનરેટ કરી. આ એક સૌથી મોટો એમનો પ્લસ પોઈન્ટ છે. એટલે જોરદાર તાળીઓ આ ત્રણ હસ્તીઓ તમને સૌને સોશિયલ મીડિયા શીખવાડશે. સૌથી પહેલો સવાલ પાછી આપને કરવો છે. જે મેં પહેલો સવાલ ઇન્ટ્રોડક્શનમાં કીધું કે આ બધા ગુજરાતીઓ બેઠા છે, તમે નાનો છતાં ધંધો મારો પોતાનો, બરાબર, નાનો છે પણ મારો છે ધંધો. હવે આ વિચાર ક્યાંથી આવ્યો કે ગુજરાતીઓને આપણે આનું ઘેલું લગાડવું છે, ધંધે લગાડવા છે? આમ તો ગુજરાતીઓ છે ને ભલભલાને ધંધો લગાડી દે એવા છે, બરોબર. કે પછી ધીરુભાઈનો જીઓ હોય કે પછી કરશનભાઈનો પાવડર હોય, બધાને દોડતા કરી મૂકે. અને નોકરી કરનાર હોય કે ભણનાર હોય, ધંધો બધાને કરવો હોય. તો હવે કઈ રીતે કરવું, એક ગેપ હતું. બહુ મોટા મોટિવેટરો હતા કે બહુ મોટા ધંધો શીખવાડનાર હતા, પણ મને એવું લાગ્યું કે ગુજરાતમાં ગ્રાસરૂટ લેવલે આપણે જઈને કંઈક કામ કરીએ તો. અને પાછું એ સમયમાં મેં એક નાનકડો ધંધો શરૂ કર્યો અને એક કવિતા લખી કે ધંધો નાનો છે પણ પોતાનો છે, ધંધો ચાનો છે પણ મજાનો છે, ધંધો મજૂરીનો છે, હાથ કાળા કરીએ છીએ પણ સાંભળ્યું છે કોલસાની ખાણમાંથી જ નીકળતો હીરાનો ખજાનો છે, ધંધો નાનો છે પણ પોતાનો. ક્યાં વાત છે કુલદીપભાઈએ. હવે એ કવિતા લોકોએ ઝીલી લીધી. તો મને મારા મિત્રોએ કીધું કે પાજી આને હવે મોટું કરો. એટલે પછી આપણે ધંધો નાનો છે પણ પોતાનો છે ટ્રેડમાર્ક મેળવ્યો અને એના વિશે ધંધાની ડોક્યુમેન્ટરીઝ બનાવવા માંડ્યા અને અહીં સુધી પહોંચી ગયા. એવું કહેવાય કે નોકરી કરતા તમામ લોકોને તમે કહો છો નોકરી છોડો? ના, હું એવું કોઈને નથી કહેતો. પણ દરેક વ્યક્તિને જીવનમાં સ્વતંત્ર થવું હોય કે નોકરી ક્યાં સુધી કરવી. જો તમને એવું લાગતું હોય ને કે નોકરીમાં મજા નથી આવતી, બોસ હેરાન કરે છે, કામ ફાવતું નથી અને એનાથી ભાગીને ધંધો કરશો ને તો એ પછી પસ્તાશો. તો તમારામાં કંઈ સ્કિલ હોય, તમને એવું લાગતું હોય કે નવી પ્રોડક્ટ આપી શકું છું, તો તમે ધંધામાં આવો. અને એક છે ને સોશિયલ મીડિયાએ એક વર્ડ આપ્યો, મોનિટાઇઝેશન. જી. કે ભાઈ તમે મોનિટાઇઝ થાઓ. તો હું એ કહું છું કે તમે એવી રીતે મોનિટાઇઝ થાઓ કે તમારામાં રહેલી જે સ્કિલ છે એ બધાનું તમને જો વળતર મળતો હોય તો. જી. તો મને ગીત ગાતા આવડે તો મારા ગીતોએ છે, મને લખતા આવડે તો મારી પુસ્તકોએ છે, મને બોલતા આવે તો હું લેક્ચરોએ આપું છું. વાહ. મને TV9 વિઝ્યુલાઇઝેશન શીખવાડ્યું તો હું ડોક્યુમેન્ટરીઝ બનાવું છું. એટલે તમને કહી દઉં, જે ઉલ્લેખ કર્યો, કુલદીપસિંહ કલેર TV9ના એક્સ એમ્પ્લોયી છે, પહેલાં નોકરી જ કરતા હતા અહીંયા. મનનભાઈ, લવારી પેલા જે કહેવાય ને કે પેલો હમણાં એપિસોડ થયો અલ્હાબાદી વાળો,
કયો વાળો? ઇલાહાબાદી વાળો અલ્હાબાદે વાળો. ધ્યાન રાખો છો ખરા કે લવારીમાં ક્યાંય આપણે આવું આવી છીછરાપણું ના થાય? કોમેડી એક એવી વસ્તુ છે ને સાહેબ કે કોમેડી તમે જ્યારે કરો ત્યારે તમે આ દુનિયાની અંદર કોઈ પણ ટોપિક પર વાત ચર્ચા કરી શકો છો, પણ એ કહેવાની રીત છે. શબ્દો એ આપણી તાકાત પણ છે, એ આપણી કમજોરી પણ થઈ શકે છે. અને શબ્દોનો વપરાશ કઈ રીતે કરવો, અને કોમેડીમાં મજા જ એ છે ને કે તમારી જે વાત કેવી હોય એ તમે કહીને નીકળી જાઓ અને કોઈને ખોટું પણ ના લાગે. એક સારી જોક ત્યારે કહેવાય જ્યારે કોઈ ઓફેન્ડ ના થાય એનાથી. જે જોક પર લોકો ઓફેન્ડ થાય છે કે જે લોકોને ખોટું લાગે છે, એ ખરાબ જોક છે. બીજું કોઈ ના પણ પેલી એમાં આદર્શવાદ બેમત નથી થતી નથી. કે ભાઈ ફેમિલી સાથે જોઈ શકે એવી કોમેડી એ આદર્શ. પણ હવે સાહેબ કોમેડી કે પછી ઇન્ટરનેટ એટલું આગળ વધી ગયું છે કે તમારું બધા. ટાર્ગેટ ઓડિયન્સ કયું છે? હા, ટાર્ગેટ ઓડિયન્સ તમારું કયું છે? મારું ટાર્ગેટ ઓડિયન્સ 18 થી લઈને 60 સુધી દરેક એજ ગ્રુપનું છે. અચ્છા. અને લવારી બધા જ જોવે છે, સહપરિવાર જોવે છે. મારે એવા ઘણા બધા વિડીયોઝ છે કે જે એકલામાં પણ જોવાય, હા. અને ઘણા બધા વિડીયોઝ છે. એટલે હું થોડોક પેલું શું કહેવાય, હાર્દિક પંડ્યાને જેમ ઓલરાઉન્ડર છું. બોલિંગ પણ કરું છું, બેટિંગ પણ કરું છું, ફિલ્ડિંગ પણ કરું છું. એટલે એના કારણે શું છે, હવે જેમ કે લેટન્ટનો જે આખો એપિસોડ થયો, તમે જબરું અમને એકદમ સારો પ્રશ્ન પૂછ્યો, મને એકદમ ગંભીર આમ સીધો ગુગલી નાખી દીધો યાર. એ ધંધો શીખવાડે છે. હમણાં અંદરનો રિપોર્ટર આવી ગયો એકદમથી બહાર. આ કોમેડિયનને આજે ઝડપી આપણે આડા હાથે લઈએ આપણે. આ કોમેડિયનને આડા હાથે લઈએ આજે. તો છે ને, ટુ આન્સર યોર ક્વેશ્ચન, તમારા પ્રશ્નનો જવાબ આપતા હું એવું જ કહેવા માંગીશ કે લેટન્ટ પણ પરિવારવાળા જોતા હતા, પણ પોતપોતાના રૂમમાં, બેડરૂમમાં. પોતપોતાના ફોન પર. કારણ કે એક એવી વસ્તુ છે કે જે સાથે નિહાળવા જેવી નથી. અને એવી ઘણી બધી વસ્તુઓ છે આ દુનિયાની અંદર, આ દેશની અંદર જે ચાલી રહી છે, જે પરિવાર સાથે તમે જોઈ ના શકો, એને એન્જોય ના કરી શકો, પણ એ ચાલી રહી છે. લીગલી, ઇલીગલી, એથિકલી, અનએથિકલી, એ બધું પછીનો વિષય છે. પણ જે કર્યું એ ખરાબ જ છે, જે કીધું એ પણ ખરાબ છે, એ જસ્ટિફિકેશન કોઈ છે જ નહીં. અને જે ચાલી રહ્યું છે એના રિલેટેડ એ ચાલી રહ્યું છે. હવે શું કરવાનું? મારો સવાલ તો એ જ હતો કે મર્યાદા તમે પોતે બાંધો છો ખરા કે આનાથી હા, આગળ સેલ્ફ નહીં જઈએ? સેન્સરશિપ તો હોવી જ એનાથી- જોઈએ. હા, એટલે જ. એટલે હું જે ગલ્લે લવારી કરતો હોઉં એ સ્ટેજ પર એ લવારી ના થઈ શકે. ગલ્લે લવારી એ એની જગ્યા, દરેક કોમેડીની એની એક જગ્યા છે. જેમ કે અહીંયા જેટલા પણ લોકો કોમેડી જુએ છે, તો પોતપોતાના મિત્રોમાં એમનું અલગ કોમેડી ચાલતું હશે, ઓફિસમાં અલગ કોમેડી ચાલતી હશે, પછી ઘરની અંદર અલગ કોમેડી ચાલતી હશે. હવે જે ફ્રેન્ડ સાથે કોમેડી છે ઘરની અંદર ના કરાય, અને જે ઘરની અંદર ચાલે છે એ ફ્રેન્ડ સાથે ના કરાય. બિલકુલ. એવી જ રીતે બહારના દેશમાં પણ એવા ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ છે કે જેમાં રેગ્યુલેશનની જરૂર છે. બહારના દેશમાં પણ LGBTQ કમ્યુનિટી પર કોઈ કશું બોલે તો એ પ્રોબ્લેમ થઈ જાય છે. એ લોકોને પણ બીજા બધા, દરેક દેશનું છે ને પોતાનો એક કોમેડીનો એક એ છે દાયરો કે જેના અંદર રહીને તમારે રમત રમવી પડે. અમુક લોકો બેકફૂટ પર રમતા હોય છે, અમુક લોકો ફ્રન્ટ ફૂટ પર એના આગળ સિક્સર મારતા હોય. બરાબર છે. પણ સિક્સર તો બેકફૂટ પર બી મરાય, એના જેવી વાત છે. નીતિન જાની, એમની કીર્તિ બહુ જ બધી આગળ વધી રહી છે. યાર આ તો યાર નીતિનભાઈ હું ના સાંભળતે. હા, નીતિનભાઈ મારથી ના. ના પણ એટલે મારો સવાલ કીર્તિ માટે જ હતો કે જ્યારે જેમ જેમ કીર્તિ આગળ વધે, યશ ગાથા તમારી વધે, એમ તેમ તમારે આ બધું હેન્ડલ કરવું પડતું હોય છે. તો કીર્તિ ટકાવી રાખવી કેટલું અઘરું છે તમારા માટે? અમુક સવાલના જવાબ નો આપવા એ જ બેટર હોય છે. કારણ કે માણસ જેમ જેમ મોટો થાય એમ એમ કહેવાય ને, એને પ્રેમ કરનારા વધતા જતા હોય છે. એટલે જીવનમાં હું હંમેશા એ જ માનું છું કે સોશિયલ મીડિયાના બે આસ્પેક્ટ હોય છે, આઈધર પોઝિટિવ હોય, આઈધર નેગેટિવ હોય. પણ મને જે ફોલો કરનારો વર્ગ છે એ 8 વર્ષથી લઈને 80 વર્ષના દાદા સુધીના લોકો મને ફોલો કરે છે. એટલે હું હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખું છું કે કોઈ પણ વ્યક્તિને મારી કોઈ પણ મારા વિડીયોઝ હોય કે મારું કોઈ પણ કન્ટેન્ટ હોય એનાથી ક્યારેય દુઃખ ન પહોંચવું જોઈએ. કારણ કે આજનો માનવી એટલો સ્ટ્રેસમાં છે. એટલે તમારા પ્લેટફોર્મના માધ્યમથી ચોક્કસપણે, હું તો વર્ષોથી સોશિયલ મીડિયામાં છું, મને બધી ખબર પડતી હોય કે આવનારા સમયમાં શું શું થવાનું છે. એટલે ગુજરાતના 50%, આવનારા દિવસોમાં ગુજરાતના 50% યુવાનો ડિપ્રેશનનો ભાગ બનશે આવનારા સમયમાં. લખવું હોય તો લખી લેજો. એનું કારણ છે, કારણ કે જેટલા યુવાનો છે સવારે ઉઠીને પોતાનું ઇન્સ્ટાગ્રામ ખોલે એટલે નેગેટિવિટી સિવાય કોઈ વસ્તુ નથી જોતું.
ગુજરાતમાં આ થઈ ગયું, આ ગુજરી ગયો, ને પેલા રીપના પોસ્ટરો બધા મૂકવા મળે, પેલું જીવ આવ્યો આંગણે પ્રભુ શરણમાં આપનાવજે. અત્યારે નેગેટિવિટીનો જમાનો એટલો બધો વધી ગયો છે, એટલે કારણ કે પોઝિટિવિટીમાં બહુ રસ ઓછો છે. અને તમે જો ઇન્સ્ટાગ્રામ ખોલશો ને નેગેટિવિટી વધારે હોય છે. એટલે આવનારા સમયમાં તમામ લોકોને હું આ જ વસ્તુ કહું છું કે બને એટલા પોઝિટિવ કોન્ટેન્ટ બનાવો, લોકો સુધી પહોંચવાના પ્રયત્ન કરો, લોકોને ગમે એવા કોન્ટેન્ટ. અને જેટલા કલાકારો છે, હું તો હંમેશા કહું, આ તમે જો આ નાના નાના છોકરા, પહેલાં એક સમય હતો કે ભાઈ 18 થી 25 વર્ષના કે 30 વર્ષના છોકરો આજે જુગારની એપ્લિકેશનો રમતા. અત્યારે 10મું 8મું 9મા ધોરણના છોકરાઓ અત્યારે એપ્લિકેશનો રમે, 27,000 50,000 60,000 જુગારમાં પપ્પાના પૈસા કે પપ્પાના એટીએમથી હારી જાય છે અને આત્મહત્યા કરે છે. એટલે આ જે ટ્રેન્ડ છે સોશિયલ મીડિયાને, હું બહુ સત્ય વાત કરું, સોશિયલ મીડિયાને અધિકારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય સિરિયસ નથી લેતું. આવનારા સમયમાં લોકોને ખબર પડશે કે સોશિયલ મીડિયા કેટલું ઘાતક હથિયાર હતું, ત્યારે બહુ મોડું થઈ જશે. તમે પોતે પણ જો વ્યૂઝ, લાઇક, શેર, સબસ્ક્રિપ્શન આ બધું જ તમે માંગી રહ્યા છો. રોજ સવારે 9 વાગે વિડીયો મૂકો, સાંજે 6 વાગે વિડીયો. અલ્ગોરિધમમાં તમારે સેટ કરવાનું હોય છે કે મારું ટ્રેન્ડિંગમાં ટોપ 10 ટ્રેન્ડિંગમાં વિડીયો આવ્યો કે નહીં. આ ટેન્શન હોય છે કે તમને ત્રણેયને કોમન સવાલ છે? નહીં, મને ક્યારેય નથી હોતું, કારણ કે મને ખબર છે મારી ઓડિયન્સ મને પસંદ કરે છે, મારા કોન્ટેન્ટ પસંદ કરે છે. અને મેં ક્યારેય એ લકીરને પાર કરવાની કોશિશ નથી કરી. આ તમે જે સવાલ કર્યો બહુ સત્ય અને સારો સવાલ કર્યો કે અત્યારે વ્યૂઝની ફોલોવર વધારવાની હોડ એટલી બધી વધી ગઈ છે. અમદાવાદમાં તમે જો 3 છોકરા જે પોતે ભાડે સ્કોર્પિયો લાવી અને રીલ્સ બનાવવાના ચક્કરમાં કે ભાઈ આપણે કંઈક હટકે કરીએ અને એ હટકેના ચક્કરમાં એક્સપાયર થઈ જાય છે. એટલે જે યુવાનો છે, આપણી પાસે ગવર્મેન્ટે સરસ મજાના રોડ બનાવ્યા છે, કેટલું સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું છે, પણ એ જે રોડ પર અત્યારે રોજ એક્સિડન્ટ થાય છે. કેમ? રફતાર. અને એ તમે જો એક્સિડન્ટ થવાવાળો જે વર્ગ હોય છે મોસ્ટલી યુથ હોય છે. તો આ જે યુથ છે એને કંટ્રોલ કોઈ નથી કરી રહ્યું. એટલે પ્રોબ્લેમ મોટા મોટો એ છે કે સોશિયલ મીડિયાનો યુઝ કરો કે XYZ વસ્તુનો યુઝ કરો, કંટ્રોલ XYZ વસ્તુની બહુ જરૂરી છે. બિલકુલ. પાજી શું કહેશો? તમે રીચની વાત કરી. તમારા પર ચોક્કસ પ્રેશર હોય છે ખરું મેન્ટલી કે મારે આ મારો વિડીયો મેં મૂક્યો, એની વ્યૂઝ આટલા, લાઇક્સ આટલા આવવા જ જોઈએ? પ્રેશર હોય છે સારું કોન્ટેન્ટ બનાવવાનું, પ્રેશર હોય છે કે સારી સ્ટોરી લઈ આવવાનું. પછી તો સ્ટોરી જ એનું કામ કરતી હોય છે. અમે લોકો માન લો કે મનનભાઈ છે કે ખજૂરભાઈ છે, તો એક છે ને ફોલોવર બેઝ સુધી પહોંચી ગયા છીએ. તો કદાચ એમાં અલ્ગોરિધમ કે પછી તમે પોસ્ટ મૂકો તો એક એવરેજ વ્યૂ, એક એવરેજ શેર તો પામી જ લેતું હોય છે. તો અમારા લેવલે કે મારા લેવલે પ્રેશર એ વાતનું હોય છે કે કંઈક સારું કરીએ અને હજુ એમાં ઇમ્પ્રૂવ શું કરીએ, એક એ વસ્તુ હોય છે. અને આવનારા સમયમાં હું જે જોઈ રહ્યો છું, 2025નો વર્ષ પૂરો થતાં તમે જોશો કે દરેક વેપારી, દરેક પ્રોફેશનલ વ્યક્તિ જે છે એ ઇન્ફ્લુએન્સર બની રહ્યો છે. બિલકુલ. દરેકને અહીંયા આ બેઠેલા તમામ બનાવવું લોકોને પડશે. એવું છે કે અમે રીલ્સ મૂકી દઈશું, અમારા વ્યૂઝ વધશે, લાઇક્સ વધશે. અહીંયા બધા તમે જો Yes. રીલ બનાવતા હશે. 2025 સુધીમાં, 2026 સુધીમાં તો દરેક વ્યક્તિ જે ધંધો કરી રહ્યો છે એનો ધંધો અથવા તો એ વ્યક્તિ પોતે, જો વકીલ હોય, ડોક્ટર હોય, એ પોતે વિડીયો બનાવવા માંડ્યો હશે. જી. તો પ્રેશર આવશે, પણ તમારે જો તમારી સ્કિલને તમે ઓળખતા હશો, તમારા કસ્ટમરને તમે ઓળખતા હશો, તમે માધ્યમને ઓળખતા હશો, તો તમે એ પ્રેશર જે છે ઇઝીલી લઈ શકશો. મનન? મને કોઈ દિવસ એનું પ્રેશર એઝ સચ રહ્યું નથી, કારણ કે જ્યારે મેં શરૂઆત કરી હતી, ઇનફેક્ટ ગયા અઠવાડિયે જ મારી યુટ્યુબ ચેનલને 13 વર્ષ કમ્પ્લીટ થયા. 2012માં મેં એની શરૂઆત કરી હતી. અને આઈ થિંક પહેલી એવી ગુજરાતી ચેનલ હતી કે જે કોન્ટેન્ટ ક્રિએશન અને ઓરિજિનલ કોન્ટેન્ટ તરફ વધારે ધ્યાન આપી રહ્યું હતું. અને તમે નહીં માનો પણ હજુ સુધી મારા મિલિયન સબસ્ક્રાઈબર નથી પહોંચ્યા. લવારી કર્યું, ગરબા સફલ કર્યા, બીજા મોટા કેટલા બધા અઢળક વિડીયોઝ કાઢ્યા, પણ અમે 1 મિલિયન સુધી હજુ સુધી ખબર નહીં પહોંચ્યા જ નથી. એટલે આંકડા જે છે ને, એ આંકડા આજની સોસાયટીને ડ્રાઈવ જરૂરથી કરે છે, પણ આંકડા કોઈ દિવસ મહત્વના રહ્યા નથી, કારણ કે અમને અમારા કામમાં મજા આવે છે. એટલે પ્રેશર નથી આવતું કે આજે કંઈક એક કીડો હોય ને દિમાગની અંદર કે આજે કંઈક આવું કંઈક કરીએ નવું. લવારી પણ એવી રીતે જ ઉત્પન્ન થઈ કે અમે બેઠા હતા, એ આપણે સ્ટેજ પર કેમ નહીં કરતા, ચાલ ટ્રાય કરીએ. એટલે પછી ટ્રાય કર્યું અમે અને ક્લિક થઈ ગયું. અને હવે એવું લાગે છે કે લવારીના કારણે અમે મિલિયન સબસ્ક્રાઈબર ક્રોસ કરી જઈશું આ વર્ષે. એટલે જે પણ કંઈ કરો, પાજી પણ જે કરે છે, નીતિનભાઈ પણ જે કરે છે, આઈ થિંક જે પણ અમે કરીએ છીએ એમાં અમને મજા આવે છે.
પહેલી મૂળ વસ્તુ એ જ એટલે છે. ના એક જ મિનિટ, આ મજા એ રેવન્યુ જનરેટ થાય છે એની મજા છે કે કામની મજા છે? કામની મજા છે. આદર્શ વાત કરી તમે કે હા. વાસ્તવિક વાત કરી? ના આદર્શ વાત કરી. વાસ્તવિક રેવન્યુ તો શું છે, રેવન્યુ લાઈવ શોઝ થી આમાં શું છે, એક બ્રાન્ડ બિલ્ડિંગ પણ હોય, એક બ્રાન્ડ બિલ્ડિંગ એક્સરસાઇઝ હોય કે આજની તારીખમાં અમે વિડીયોઝ બનાવીએ છીએ તો એ અમારું એક પ્રકારનું હોર્ડિંગ છે, ચોક્કસ. અમારું માર્કેટિંગ થાય છે. ચોક્કસ. એનાથી પછી અમે સિંગ તેલ વેચીએ છીએ, ચોપડીઓ વેચીએ છીએ, લાઈવ શોઝ વેચીએ છીએ, રાઈટ? ત્યાંથી અમારું રેવન્યુ જનરેટ થાય છે. પણ મેઇન વસ્તુ શું છે કે લોકો સુધી અમે પહોંચીએ છીએ, લોકો અમારા કામને વધાવે છે, એમાં એમને પણ મજા આવે છે, અમને પણ મજા આવે છે, અને એટલા માટે કામ થોડુંક સરળ લાગે છે. આપણો આભાર તમામ વાતચીત બદલ, નીતિનભાઈ, કુલદીપભાઈ અને Thank you, મનનભાઈ. thank you, sir. તો આ Thank you so સેશનમાં much. અત્યારે બસ આટલું જ.